प्रणाम સૌને। આપણે વર્ગની શરૂઆત કરશું। ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानातिमिरान्धानं ज्ञानञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ગયા વર્ગની અંદર આપણે 92 ગાથાઓ પૂર્ણ કરી। હવે આપણે ત્યાંથી આગળ 93 ગાથા તરફ જશું। સર્વપ્રથમ ગાથાનો ઉચ્ચાર લઈએ। લખે છે हा हा दूरंत दुठ्ठा विषय तुरंगा किसिखिया लोए भीषण भवाडवीये पाडंती जियाण मुद्दाणम। फरी एक बार। हा हा दूरंत दुठ्ठा विषय तुरंगा कुसिखिया लोए भीषण भवाडवीये पाडंती जियाण मुद्दाणम। અહીં અર્થ લખે છે ખેદની વાત છે કે લોકમાં દુરંત અને દુષ્ટ કુશિક્ષિત એવા વિષયરૂપી અશ્વો મુગ્ધ જીવોને ભીષણ ભવાટવીમાં પાડે છે। હવે અહીં દુરંત શબ્દ જે છે એનો અર્થ છે ખરાબ અંત અથવા દુઃખદ અંત, એટલે દુરંત। કોઈ એક વ્યક્તિ જ્યારે પોતે જંગલની સૈર કરવા માટે ઘોડા ઉપર બેસીને નીકળે તો એને એવી આશા હોય છે કે આ જે ઘોડા ઉપર હું બેઠો છું એ ઘોડો બરાબર મને જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં હું જવા માંગુ છું ત્યાં ત્યાં લઈ જશે, એવી આશાથી તે વ્યક્તિ ઘોડા ઉપર બેસે છે। અહીં જે ઘોડો કયો તે વિષય કશાયો। વળી વિષય કશાય રૂપી ઘોડો જે છે એ કુશિક્ષિત છે, અર્થાત અધમ કરવા વાળો છે, દોરીથી બંધાઈને રહેવા વાળો નથી, છૂટો ફરવા વાળો છે, કૂદકા મારવા વાળો છે, અહીં ત્યાં મન મરજીએ દોડવા વાળો છે, કોઈના તાબામાં રહેવાને ઈચ્છતો નથી। માટે વિષયોને અહીં કુશિક્ષિત ઘોડા તરીકે કહ્યું। વળી ગાથામાં કહે છે કે ખેદની વાત છે, દુઃખની વાત છે અને અત્યંત દુઃખ છે તે બતાવવા માટે, અત્યંત દુઃખ છે તે બતાવવા માટે ગાથાની અંદર 2 વખત હા હા શબ્દ મૂક્યો। તો અત્યંત ખેદની વાત છે કે આ જગતની અંદર જેનો દુઃખ રૂપ દુઃખથી ભરેલો અંત થાય છે, અથવા એમ કહીએ કે જગતની અંદર ખરેખર આ વિષય કશાયો એ એવા લગામ વિનાના ઘોડાઓ છે કે જે દુષ્ટ છે અને એના ઉપર સવાર થનારના અથવા એના ઉપર બેસનારના ભાગ્યને, અથવા તો એમ કહીએ કે એના ઉપર બેસનારનું જીવન વ્યર્થ બનાવે છે, દુઃખોથી ભરી નાખે છે, દુઃખપૂર્વક તેનો અંત થાય।
એવા પ્રકારનું જીવન તે જીવનું હોય છે કે જે આ વિષય રૂપી ઘોડા ઉપર બેસે છે. વળી કહ્યું, મુગ્ધ જીવોને ભીષણ ભવાટવીમાં પાડે છે. અહીં જીવનને વન રૂપે બતાવ્યું, સંસારને વન રૂપે બતાવ્યું. ભવ અટવી એટલે સંસાર રૂપી વન. હવે આપણે અનાદિકાળના જે કુસંસ્કારો લઈને આવ્યા છીએ, તે કુસંસ્કારોના કારણે અને સાથે સાથે પોતા દ્વારા બાંધેલા જે કર્મો છે તેનો ઉદય જે ચાલી રહ્યો છે તે કર્મોના ઉદયના કારણે, ઉપરાંત કુસંસ્કારો, કર્મમલ અને સાથે સાથે આપણા અંદરમાં રહેલી વિષયો તરફ આકર્ષિત થવાની ટેવ, અથવા એમ કહીએ કે આપણામાં રહેલા વિકાર, આત્મામાં રહેલા વિકાર, આ બધી વસ્તુઓના કારણે આપણે અનાદિકાળથી ભોગ સુખોમાં મુગ્ધ છીએ. ભોગ સુખોની અંદર જ આસક્ત છીએ. હવે અનાદિકાળથી આપણે છે ને ભવો ભવ આ વિષય રૂપી ઘોડા ઉપર આરૂઢ થતા આવ્યા છે. એટલે કે તેના ઉપર બેસીને આપણે સતત ભૌતિક જગતનું જ ભ્રમણ કર્યું. ભૌતિક જગતને મેળવવા જોવા માટે જ આ ઘોડા ઉપર બેસીને ફર્યા છે. તેથી ગાથામાં લખે છે કે જે જીવ આ કુશિક્ષિત, દુષ્ટ એવા વિષયરૂપી ઘોડા ઉપર બેસે છે, તે ઘોડા ઉપર બેઠેલાને આ વિષય કશાયો સંસાર રૂપી જંગલમાં ફેંકે છે. એટલે શું? ભીષણ દુઃખથી ભરેલા ભયંકર પીડાથી યુક્ત એવા આ ભવ સંસારમાં પાડે છે. એટલે કે સંસાર વધારે છે, દુર્ગતિઓ તરફ લઈ જાય છે અને સંસારની રખડપટ્ટી આપણી વધતી જાય. ભવાભિનંદીપણું આપણું અકબંધ રહે છે. આ ભવાભિનંદીપણું શું છે? તો કહે છે ભવાભિનંદીપણું એટલે ગાઢ મિથ્યાત્વથી યુક્ત જીવો કે જે સંસારના ભોગ સુખને મેળવવા, સાચવવા અને ભોગવવા માટે જે બન પડી શકે તે કરવા માટે તૈયાર છે. તેમનું જે દ્રષ્ટિકોણ છે, તેમની જે દ્રષ્ટિ છે તે માત્ર ભોગ સુખ તરફની જ છે, બીજા ઠેકાણેની દ્રષ્ટિ છે જ. સર્વસ્વ આ જગતમાં ભોગ સુખ જ છે જેમના માટે તે જીવો ભવાભિનંદીપણામાં રહેલા છે. ભવ જ જેમના માટે અભિનંદન રૂપ છે, સંસાર જ જેમના માટે અભિનંદન રૂપ છે, તેને ભવાભિનંદી કહ્યા. તો માટે આ ગાથાની અંદર આપણને સૌને એ સાવચેત કરવા માંગે છે કે આ વિના લગામ વાળા ઘોડાઓ, આ વિષય કષાય રૂપી ઘોડાઓ, જેમને આપણે મિત્ર સમજીને બેઠા છીએ, પોતાના સમજીને બેઠા છીએ અને આપણને એવું લાગે છે કે જે આપણા કંટ્રોલમાં છે એવું આપણને લાગે, પરંતુ વાસ્તવિકતા તો આનાથી કંઈક જુદી જ છે. બે લગામ ઘોડા ઉપર બેઠેલાના જીવને જેવું જોખમ છે, ક્યારે પણ તે ઘોડો આગળના કે પાછળના બે પગ ઉછાળીને તેને ક્યાંય પણ ફેંકી નાખશે, લાતથી જોરદાર ઘા મારીને તેને દૂર ફેંકી નાખશે.
તે રીતે આ વિના લગામનો વિષય કશાય રૂપી ઘોડો આપણને આ જ રીતે સંસારની અંદર દર વખતે લાત મારીને ફેંકે છે, છતાં પણ આપણને તેનો જ આશરો જોઈએ, તેના ઉપર વારે વારે આપણે આરૂઢ થવા માટે તૈયાર થઈ જતા હોય. તેથી આપણે આ ભવની અંદર સમજવાની જે કેપેસિટી મળી છે તેનો ઉપયોગ કરીને સમજીએ કે આ વિષય કશાય રૂપી ઘોડાઓ આપણા મિત્ર નથી અથવા એમના ઉપર આરૂઢ થવા જેવું નથી, કેમ કે બે લગામ ઘોડા છે. ઇન્દ્રિયોને ચપળ ઘોડાની જેમ શરૂઆતમાં જ વૈરાગ્ય શતકની અંદર ઉપમા આપી. તે રીતે અહીં પણ તેને વિષયોને દુષ્ટ કુશિક્ષિત ઘોડાની ઉપમા આપે. આગળની ગાથા તરફ વધીએ. 94 ઉચ્ચાર આ પ્રમાણે: વિષય પીવા સાતત્તા રત્તા નારીસુ પંકિલ સરમ્મી દુહિયા દીણા ખીણા રૂલંતી જીવા ભવ વણમ્મી. ફરી એકવાર: વિષય પીવા સાતત્તા રત્તા નારીસુ પંકિલ સરમ્મી દુહિયા દીણા ખીણા રૂલંતી જીવા ભવ વણમ્મી. અહીં લખે છે, વિષયની ઈચ્છા વડે સંતપ્ત થયેલા કાદવ વાળા સરોવરની જેમ નારીઓને વિશે રક્ત, દુખી, દીન અને ક્ષીણ થયેલા જીવો ભવ વનમાં ભમે છે. સર્વપ્રથમ કાદવ વાળા સરોવરની જેમ એટલે શું? અહીં કાદવ વાળો સરોવર એટલે દલદલ. દલદલ એટલે શું? કીચડથી ભરેલો આખો સરોવર કે જેની અંદર એક વખત જો આપણે ફસાયા તો એનાથી બહાર આવવાનો પ્રયત્ન કરતે છતે પણ અંદર જ ઘૂસતા જઈએ. કેમ કે જેવું આપણે બહાર આવવાનો પ્રયત્ન કરીએ એટલે એ કીચડ આપણને પોતાની અંદર ખેંચે. આ વિષયો પણ એવા જ, અને લગભગ મોટે ભાગે બધાને એનો અનુભવ પણ હશે જ. 5 ઇન્દ્રિયોના વિષયો, અવસરે જો તે ઇન્દ્રિયોના વિષયોમાં આપણે બે લગામ બનીએ, જુદી જુદી ઇન્દ્રિયોને તેના વિષયો આપતા જઈએ, તો એક સમય એવો આવે છે કે જે સમયે આપણે તે ઇન્દ્રિયોને પોતાના કંટ્રોલથી ખોઈ નાખીએ છીએ અને વિષયો એને આપતા આપણી અવસ્થા એવી થાય છે કે હવે જો તે ઇન્દ્રિયોને આપણે વિષય ન આપીએ તો તે ઇન્દ્રિયોને વિષય મેળવ્યા વગર ચાલતું નથી, અને દુઃખ થાય છે આપણને, બેચેની થાય છે આપણને, ત્રાસ થાય છે આપણને એટલે કે આત્મા. એટલે હજી અંદર ફસાતા જઈએ છીએ. માટે આ વિષયો ભયંકર છે, કાદવના સરોવર જેવા છે, પરંતુ આ બધામાં સૌથી વધારે ભયંકર જો કોઈ હોય તો તે છે નારીઓનો સંગ, અથવા નારીઓનો સંગ એ શબ્દોથી વિજાતીય પ્રત્યેનું આકર્ષણ અને શીલનો ભંગ, અબ્રહ્મનું સેવન તે સૌથી વધારે ભયંકર છે. કેમ કે ભૌતિક જગતની અંદર બધા જીવોને એવું લાગે છે કે આ અબ્રહ્મના સેવનમાં સર્વશ્રેષ્ઠ સુખ છે. તેથી અવસરે જીવો અબ્રહ્મનું સેવન કરતા હોય છે, અને આ અબ્રહ્મનું સેવન એટલું ભયંકર છે કે એક વખત જો તેની ટેવ પડે તો તે અબ્રહ્મનું સેવન આપણને મોતના ઘાટે ઉતારે તેમ છે. ખાલી આ ભવ પૂરતું આપણને તે
દુર્દશામાં નથી નાખતું, પરંતુ તેના કારણે આપણા ભવો ભવ બગડે છે. એવી ભયંકર આસક્તિ, એવી ભયંકર પરિસ્થિતિ આ બ્રહ્મના સેવનથી થાય. માટે અહીં લખે છે, નારીઓને વિશે રક્ત, દુઃખી, દીન અને ક્ષીણ. સર્વપ્રથમ જે જીવ વિજાતીય તરફ આકર્ષિત થાય છે તે આત્મામાં રહેલા વિકારના કારણે તેના તરફ ખેંચાતો જાય છે. તેના જુદા જુદા વિષય વિલાસના કારણે આકર્ષિત થયેલો તે તેના મિલનથી શરૂઆતમાં સુખનો અનુભવ કરે છે, પરંતુ સમય વીત્યા પછી દુઃખનો અનુભવ જે હતો તે તો ક્યાંય વિલીન થઈ જાય છે અને માત્ર દુઃખનો જ અનુભવ થાય. ઉપરાંત આ વિજાતીય પ્રત્યેનું આકર્ષણ એટલું ભયંકર છે કે જીવને માંગણ બનાવે. માંગણ બનાવે છે એટલે આપણે કથાનક એક જોયું હતું કે જેની અંદર રાજા સ્વયં સંપૂર્ણ પ્રજાજનોનો ધણી હોવા છતાં સ્ત્રીની સામે પોતે માયકાંગલો બની ગયો, કેમ કે સ્ત્રી તરફનું આકર્ષણ એટલું ભયંકર રીતે થયું છે કે હવે એને પામવા માટે રુદન કરે છે. પોતાનો મગજ પણ બુદ્ધિ પણ સ્થિર રાખી શકતો નથી. રાજ્યનું સંચાલન વગેરે કશું કરી શકતો નથી અને અતિશય દીન બને છે. તો અહીં માટે આ ગાથાની અંદર કહે છે કે ખરેખર નારીઓને વિશે રક્ત થયેલો દુઃખી છે, દીન છે અને ક્ષીણ છે, એટલે કે નાશ પામે છે. સંપૂર્ણ રીતે પોતે પોતાના અસ્તિત્વનો વિનાશ કરે છે, પોતાના ગુણોનો નાશ કરે છે, પોતાની શક્તિઓને ખોઈ નાખે છે અને સંસાર રૂપી આ ભયંકર અટવીમાં સતત ભમતો રહે છે. તે રીતે અહીં આ ગાથાની અંદર સમજાવવા માંગે છે. માટે જ લખ્યું છે, વિષયની ઈચ્છા વડે સંતપ્ત. સંતપ્ત એટલે ભયંકર રીતે ત્રસ્ત થયેલા. કાદવ વાળા સરોવરની જેમ નારીઓને વિશે રક્ત, દુઃખી, દીન અને ક્ષીણ થયેલા જીવો ભવ વનમાં ભમે છે. અને મોટે ભાગે સંસારી જીવોનો તો આ સ્પષ્ટ અનુભવ છે કે વિજાતીય પ્રત્યેનું જે આકર્ષણ હતું તે આકર્ષણ જાજુ ટક્યું નથી. અર્થાત તે આકર્ષણની પાછળ જે કારણ હતું તે કારણ જાજુ ટક્યું નથી અને સજા ભવોની પ્રાપ્ત થઈ. માટે સાવધાન થવા જેવી વાત છે. વિષય કષાયો કેટલા ભયંકર છે તેને બરાબર જોવાની વાત છે. બારીકાઈથી તેના તરફ નજર રાખીને જાગૃત થવાની વાત છે. આગળ 95 ગાથા તરફ આગળ જશું. ગાથા નંબર 95 ઉચ્ચાર આ પ્રમાણે છે, ગુણકારિયાઈ ધણિયમ ધીરજ્જુ નિયંતિયાઈમ તુહ જીવ નિયયાઈમ ઇન્દિયાઈમ વલિનિયત્તા તુરંગુવ. ફરી એકવાર, ગુણકારિયાઈ ધણિયમ, ગુણકારિયાઈ ધણિયમ ધીરજ્જુ નિયંતિયાઈ તુહ જીવ ધીરજ્જુ નિયંતિયાઈ તુહ જીવ નિયયાઈમ ઇન્દિયાઈમ વલ્લિનિયત્તા તુરંગુવ. અર્થ લખે છે, હે જીવ, જેમ વલ્લી એટલે કે રજ્જુ, રજ્જુ એટલે દોરડી, જેમ દોરડા વડે નિયંત્રિત કરાયેલો અશ્વ ગુણકારી છે, તેમ ધૃતિ રૂપી રજ્જુ એટલે કે
ધૃતિ એટલે ધીરતા. ધીરતા રૂપી રજ્જુ વડે નિયંત્રિત કરાયેલી તારી ઇન્દ્રિયો અતિશય ગુણકારી છે. અહીં ઇન્દ્રિયો જો બે લગામ હોય, જેમ ઘોડા દોરડાથી બાંધેલો ન હોય ઘોડો, તો તે બે લગામ ઘોડો નુકસાનકારી છે. પરંતુ તે જ ઘોડો જો દોરડાથી બંધાયેલો હોય, તમે બરાબર ધ્યાન કરશો તો મોટા ભાગે ઘોડો હોય, બેલ હોય, એ બધાઓના નાકમાં, મુખમાં, મોઢા ઉપર રસ્સી બંધાયેલી હોય, દોરડો બંધાયેલો હોય, અને એ દોરડો તેમને નિયંત્રિત કરવા માટે બંધાયેલો. ઘોડાના મુખ ઉપરથી અને મુખમાંથી દોરડો નીકળતો તેના લગામ તરફ જાય છે, અને તે જ રીતે બળદ વગેરે હોય તેના નાકમાં, મુખમાંથી પણ નીકળતો દોરડો લગામ તરફ જાય છે. અર્થાત આ રીતે તેઓ ઘોડાઓને, બેલ વગેરે પ્રાણીઓને નિયંત્રિત કરવા માટે કામ આવે છે. હવે આટલા વિશાલકાય ઘોડા, બેલ વગેરે પણ જો દોરડાથી નિયંત્રિત છે તો ગુણકારી છે. જેમ ઘોડો પોતે દોરડાથી નિયંત્રિત હોય, આપણા હાથમાં હોય ત્યાં સુધી તે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન કરવામાં સહાયક બને છે. અવસરે રાજાઓને યુદ્ધ વગેરે લડવામાં સહાયક બને છે. આ બધો નિયંત્રિત થયેલો ઘોડો હોય તો તે આ રીતે ગુણકારી બને. પરંતુ અનિયંત્રિત હોય તો તે જ આપણને દુખી કરનારો બને છે. અવસરે આપણને માત આપનારો બને છે, હેરાન પરેશાન કરનારો બને છે, ક્વચિત જીવનો ઘાત કરનારું પણ બને છે. માટે ગાથામાં લખે છે કે ધૃતિ રૂપી રજ્જુ વડે, ધીરતા રૂપી રજ્જુ વડે. અહીં ઇન્દ્રિયો ઉપરનું જે કંટ્રોલ છે, જે સંયમ છે, જે ધીરતા છે, તે જો આપણા હાથમાં હોય, ઇન્દ્રિયોને ક્યારે ક્યારે કઈ રીતે કેટલું કેટલું આપવું છે અને કેટલું કેટલું નથી આપવું, જો તે આપણા જીવનમાં નક્કી હોય, અવસરે અવસરે આપણે ઇન્દ્રિયોને ગણકાર્યા વિના તેમને અવસરે અવસરે સજા કરી, જો તેમને પોતાના કંટ્રોલમાં રાખી, તો તે ઇન્દ્રિયો આપણને અતિશય ગુણકારી બને છે. અર્થાત તે ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને આપણે જ્ઞાન વિજ્ઞાનમાં આગળ વધી પોતાના આત્મકલ્યાણ તરફ વિજય પ્રસ્થાન કરી શકીએ. પરંતુ આપણી બધી જ ઇન્દ્રિયો કેવી પરિસ્થિતિમાં છે, એટલે આપણી પરિસ્થિતિ એવી છે, આપણા બધાની અવસ્થા એવી છે કે આપણા બધાની ઇન્દ્રિયો આપણા વશમાં નથી. તેથી આંખને શું જોવા માટે આપવું અને શું ના આપવું, તે આપણે પોતે કંટ્રોલમાં નથી લઈ શકતા. આપણી એવી અવસ્થા થઈ ગઈ. જોકે આપણા કંટ્રોલમાં હોવું જોઈએ. કયા દ્રશ્ય જોવા લાયક છે, કયા દ્રશ્ય જોવા લાયક નથી, કયા વચનો સાંભળવા યોગ્ય છે, કયા વચનો સાંભળવા યોગ્ય નથી, શું મુખમાં ભોજન સ્વરૂપે અથવા રસનેન્દ્રિયને શું આપવા યોગ્ય છે, શું આપવા યોગ્ય નથી, ઘ્રાણેન્દ્રિયને શું આપવા યોગ્ય છે, શું આપવા યોગ્ય નથી, કઈ કઈ વસ્તુઓથી જીવ પોતે વિકૃત થાય, કઈ વસ્તુઓથી જીવ પોતે ભોગ સામગ્રી તરફ આકર્ષિત થાય છે, આ બધી વસ્તુઓ તરફ જો આપણે ધ્યાન આપીએ, પોતાનું આપણે જો નિરીક્ષણ કરીએ, અવસરે અવસરે ઇન્દ્રિયો આપણને કઈ રીતે હેરાન પરેશાન કરતી હોય છે તેનું જો બારીકાઈથી નિરીક્ષણ કરીએ, અને તે નિરીક્ષણ પ્રમાણે આપણે ઇન્દ્રિયો પાસેથી એની લગામ ખેંચીને પોતાના હાથમાં રાખી, પોતાને એવો માહોલ આપીએ, એવું શુભ વાતાવરણ આપીએ કે જે વાતાવરણની અંદર આપણને આ ઇન્દ્રિયોના વિષયો ન સતાવી શકે, તો અવશ્ય આ રીતે ધીરતાપૂર્વક નિયંત્રિત કરાયેલી ઇન્દ્રિયો જે છે એ આપણને ગુણકારી બને છે. અને માટે જ
પરમાત્માએ સંયમ માર્ગ બતાવ્યો છે, સાધુ માર્ગ બતાવ્યો છે, કે જે સાધુ માર્ગની અંદર આ ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રિત કરાય છે. પરંતુ જે મોટા ભાગના જીવો સાધુપણું ગ્રહણ નથી કરી શકતા, તેવા જીવો માટે પરમાત્માએ શ્રાવક ધર્મ પણ બતાવ્યો છે. એ શ્રાવક ધર્મ પણ મૂળ અને ઉત્તર ગુણોથી યુક્ત છે, 12 વ્રતોથી યુક્ત છે, જેથી તે મૂળ અને ઉત્તર ગુણોનો આશ્રય લઈ ઇન્દ્રિયોના દમનમાં આપણે અવશ્ય પોતે પુરુષાર્થ કરી શકીએ. તો આ 12 વ્રત એટલે કે મૂળ અને ઉત્તર ગુણ રૂપી આ 12 વ્રતો રૂપી દોરડાથી પોતાની ઇન્દ્રિય ઉપર આપણને લગામ કસવાની છે. હમણાં મોટા ભાગના લોકો એવી રીતે કહેતા હોય છે કે કાળ કેવું ભયંકર છે, તો આવા કાળમાં થોડી ઘણી તો છૂટછાટ આપવી જોઈએ ને. પણ એ રીતે કહેનારા જીવો એ પ્રમાણે નથી સમજી શકતા કે જ્યારે હાથમાંથી વસ્તુ લપસી જતી હોય ત્યારે હજી દોરડી વધારે કસવાની હોય, તેને ઢીલી ના છોડાય, તેને હજી વધારે કસાય જેથી તે લપસી ન જાય. માટે વર્તમાન કાળની અંદર તો આ વ્રતોમાં વધારે પડતી હજી દોરી કસવા જેવી છે, જ્યાં આપણી બુદ્ધિ એમ કહે છે કે થોડી ઘણી છૂટછાટ હજી આપ. આપણા માટે હિતકારી છૂટછાટ આપવી એ નથી, આપણા માટે હિતકારી દોરી કસવી એ છે. તો આપણે પોતાને એ રીતે હજી વધારે કસવા પૂર્વક નિયંત્રણમાં લાવીએ તો અવશ્ય આપણે પોતાને ભયંકર દુર્ગતિમાં જવાથી બચાવી શકશું, આત્માનું અહિત થતા બચાવી શકશું, સંસારની વૃદ્ધિ કરતા અટકાવી શકશું અને પરંપરાએ મોક્ષ તરફની ગતિ કરવા માટે તૈયાર થઈ શકશું. આગળ ગાથા નંબર 96. મણ વયણ કાય જોગા સુનિયત્તા તેવી ગુણ કરાહુંતી અનિયત્તા પુણ ભંજંતી મત્ત કરીણુવ શીલવણમ. ફરી એકવાર. મણ વયણ કાય જોગા સુનિયત્તા તેવી ગુણ કરાહુંતી અનિયત્તા પુણ ભંજંતી મત્ત કરીણુવ શીલવણમ. લખે છે સુનિવૃત્ત થયેલા એવા મન વચન અને કાયાના યોગો વડે ગુણોને કરનારા છે. યોગો પણ ગુણોને કરનાર. શું કહ્યું? આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સુનિવૃત્ત થયેલા એવા મન વચન અને કાયાના યોગો પણ ગુણને કરનારા છે. આ સુનિવૃત્ત શબ્દ શું કહેવા માંગે છે? આપણા અહીંયા છે ને મોક્ષ માર્ગ તરફ આગળ વધી આત્મવિકાસ કરવા માટેનું ક્રમ છે, અને ત્યાં ક્રમની અંદર આપણને સર્વપ્રથમ એવું બતાવ્યું છે કે અનાદિકાળથી જીવ અશુભ મન વચન કાયાના યોગોમાં પડેલો, અર્થાત અનાદિકાળથી જીવ અશુભ પ્રવૃત્તિઓમાં પડેલો છે અને તેના કારણે આત્મિક અવસ્થાથી અશુદ્ધ થયેલો. તો આત્મામાં જે અશુભ પ્રવૃત્તિઓ રહેલી છે, વિકારો રહેલા છે, અશુદ્ધ આત્માની અવસ્થા છે, તેને દૂર કરવાની આવશ્યકતા છે. હવે આવી પરિસ્થિતિમાં ઘણા ખરા લોકો એવું વિચારે છે કે આપણે સીધા આત્માને શુદ્ધ અવસ્થા તરફ લઈ જઈએ, પણ
એકી ઝાટકાને અશુદ્ધ અવસ્થામાં રહેલા આ જીવને આત્માને સીધે સીધું શુદ્ધ અવસ્થામાં લઈ જવું શક્ય નથી, પરંતુ જીવો એ પ્રમાણે કરવાને પ્રયત્ન કરતા હોય. જીવો આ રીતે આત્માને સીધું શુદ્ધ બનાવવા માટેનો પ્રયત્ન કરતા હોય. અને એવી દશામાં શું થાય છે તે આ ગાથામાં બતાવ્યું છે બીજી કડીમાં. એટલે લખે છે સેકન્ડ લાઈનમાં, અનિવૃત્ત રહેલા વડી આયોગો મત્ત હાથીની જેમ શીલ રૂપી વનને ભાંગી નાખે છે. હવે આ સુનિવૃત્ત અને અનિવૃત્ત આ બંને વસ્તુઓને સમજવાની છે. ઘણા ખરા લોકો એમ કહેતા હોય છે કે પરમાત્મા દ્વારા બતાવેલા જુદા જુદા પ્રકારના ક્રિયાત્મક અનુષ્ઠાનો કરવાની જરૂર નથી, કેમ કે આ ક્રિયા વગેરે કરવાથી કંઈ મળતું નથી, કંઈ હાંસલ નથી થતું. હા, એવું તીર્થંકર પરમાત્માઓ અવશ્ય કહે છે કે ભાવ વિના માત્ર ક્રિયા કરવાથી કશું હાંસલ નથી થતું, પરંતુ ભાવથી યુક્ત ક્રિયા કરવાથી ઘણું બધું પ્રાપ્ત થાય છે. તે શું પ્રાપ્ત થાય છે તે અહીં આપણને આ ગાથામાં બતાવે. તો સર્વપ્રથમ સુનિવૃત્ત અને અનિવૃત્ત આ બંને શબ્દોને સમજીએ. સુનિવૃત્તનો અર્થ છે અશુભ મન વચન કાયાના યોગનો ત્યાગ કરી, અશુભ મન વચન કાયાની પ્રવૃત્તિનો ત્યાગ કરીને ધીરે ધીરે જીવ પોતાને એવું વાતાવરણ આપે કે જ્યાં જુદા જુદા શુભ અનુષ્ઠાનોમાં, જુદી જુદી શુભ પ્રવૃત્તિમાં જીવ પોતાના મન વચન કાયાને પરોવી શકે. કેમ કે આ અવસ્થામાં વર્તમાન કાળમાં જે જળ અને વક્ર જીવો છે, વર્તમાન કાળના પરમાત્મા મહાવીરના શાસનની અંદર જીવો કેવા છે? વક્ર અને જળ છે. તો આ વક્રતા અને જળતાને ધરાવનારા જીવો એ એકી ઝાટકે પોતાના આત્માને શુદ્ધ કરીને શ્રેષ્ઠ ધર્મનું પાલન કરી શકે તેવું નહીં બની શકે. તેથી આ કાળમાં જીવોનું મન અતિ વધારે ચંચલ છે. આ ચંચલ મનને કારણે જીવ જો પોતે આત્માની શુદ્ધતાનો બહાનો કરીને નિવૃત્ત બેસે, એટલે કે એમ સમજી લે કે આ બધી ક્રિયાઓ વગેરે કરવાથી કોઈ અર્થ નથી, આ બધું કરવાની કઈ મતલબ નથી, અને એમ સમજીને તે આ શુભ ક્રિયાઓથી જો નિવૃત્ત થાય તો એ વાસ્તવમાં અનિવૃત્તિ જ છે. કેમ કે શુભ મન વચન કાયાના યોગો જો નહીં હોય તો સમજી લેવાનું કે જીવ હજી અંદરમાં વિકારોથી યુક્ત જ છે. અને આપણા ત્યાં કહેવત છે, નિવૃત્ત જે હોય, નવરો જે હોય તે નખો દવાડે. એમ કહેવત છે આપણા, નવરો એ નખો દવાડે. અર્થાત સીધે સીધો શુદ્ધતા તરફ જવા માટેનું પુરુષાર્થ કરનારા જીવો જુદા જુદા પ્રકારના ધ્યાન વગેરેની વાતો કરી પોતાને અનિવૃત્તિ તરફ લઈ જાય છે. અને પરંપરાએ આવી અનિવૃત્તિને પામેલા જીવો ખરેખર ઉન્મત્ત હાથીની જેમ, એટલે કે અહંકારમાં પુષ્ટ થયેલા હાથીની જેમ શીલ રૂપી વનને ભાંગી નાખે છે. એટલે કે ગાંડો થયેલો હાથી, અતિ વધારે ગુસ્સે ચડેલો હાથી, અહંકારમાં પુષ્ટ થયેલો હાથી, મદથી દોડતો હાથી જેમ જંગલની અંદર દોડતો દોડતો અહીં ત્યાં પોતાના માથાથી ઘા કરતો કરતો વૃક્ષોને પણ તોડતો જાય, જંગલનો તહેસ નહેસ કરતો જાય, તે રીતે અનિવૃત્ત થયેલો જીવ, ખરેખર ચંચલ મનવાળો જીવ પોતે વાસ્તવમાં તો પોતાની ઇન્દ્રિયોનો ગુલામ વિશેષ રીતે બનતો જાય છે અને શીલ રૂપી વનને ભાંગી નાખે છે. ઘણા એવા જીવો જોયા છે, સાંભળ્યા છે, મળ્યા છે એવા કે જેઓ એમ કહેતા હોય છે કે આ બધો પૂતગલનો ખેલ છે, પૂતગલને ખાય છે,
હું તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું, બધો પૂતગલનો હિસાબ છે અને હિસાબ ચૂકતો થઈ રહ્યો છે. આવા માત્ર વેવલી વાતો કરનારા લોકો, આવી રીતે માત્ર વેવલી વાતો કરનારા લોકો ખરેખર આ ઉન્મત્ત હાથીની જેમ શીલ રૂપી વનને ભાંગી નાખે છે. કેમ કે ઇન્દ્રિયોના બધા જ વિષયોનું પોષણ કરતા કરતા પોતાના આત્માને સંતપ્ત કરે છે, ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થતા જાય છે અને વળી પોતે આસક્ત નથી તેવું પોતાને ખોટું આશ્વાસન આપવા માટે એમ વિચારે છે કે આ બધો પૂતગલનો ભાવ છે, પૂતગલનો હિસાબ છે, બધું આ હિસાબ પૂરો થઈ રહ્યો છે. આવી રીતે અનિવૃત્ત થયેલા જીવો ખરેખર પોતાની દુર્દશાને સર્જે છે. માટે સાવધાન થવા જેવું છે. તો આપણા માટે ખાસ આ ગાથામાં કહ્યું કે સર્વપ્રથમ અશુભ પ્રવૃત્તિઓને ટાળવા માટે, આપણા જીવનમાંથી આ અશુભ પ્રવૃત્તિઓને કાઢવા માટે હે જીવ, તું મન વચન કાયાને શુભ પ્રવૃત્તિમાં દાખલ કર, શુભ પ્રવૃત્તિમાં તું એને પરોવ અને તે રીતે ધીરે 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 તે શુભ પ્રવૃત્તિ રૂપી મન વચન કાયાનો યોગ તને ગુણકારી બનશે. અર્થાત તારા જીવનમાં તે અશુભને ટાળશે, શુભનો પ્રસરાવ કરશે અને પરંપરાએ ધીરે ધીરે આત્મા શુદ્ધિ તરફ આગળ વધશે. અહીં આ રીતે આપણને સમજવાનું. ગાથા નંબર 97 ઉપર આવીએ. જહ જહ દોષા વીરમયી, જહ જહ વિષયેહિમ હોઈ વેરગમ, તહ તહ વિન્નાયવ્વમ આસન્નમ સેય પરમપયમ. ફરી એક વાર. જહ જહ દોષા વીરમયી, જહ જહ વિષયેહિમ હોઈ વેરગમ, તહ તહ વિન્નાયવ્વમ આસન્નમ સેય પરમપયમ. લખ્યું, જેમ જેમ રાગાદી દોષો વિરામ પામે, આત્મામાં જે અપ્રશસ્ત રાગ અને દ્વેષ રહેલા છે, કષાયો રહેલા છે, તે જેમ જેમ વિરામ પામે, જેમ જેમ વિષયોથી વૈરાગ્ય થાય, તેમ તેમ જાણવું કે તેને એટલે કે તે પુરુષને પરમ પદ નજીક છે. અહીં ઘણી ખરી સાવધાની રાખવા જેવી છે. મોટા ભાગે ઘણા લોકો અહીં આવીને અટકી જાય છે, અહીં આવીને ફસાઈ જાય. કારણ શું? અહીં આવીને ફસાઈ જાય છે એટલે શું કહેવા માંગે? અહીં એમ કહેવા માંગે છે, વાત 100% સાચી છે કે રાગ દ્વેષ જેમ જેમ ઓછા થતા જાય, જેમ જેમ વિરામ પામે, તેમ તેમ આત્માનો વિકાસ થાય છે. પરંતુ રાગ દ્વેષ ઓછા થાય છે તે આભાસ થવું એક વાત છે અને વાસ્તવમાં રાગ દ્વેષ ઓછા થવા તે બીજી વાત છે. એટલે બંને જુદી જુદી વાત. અને આમાં ઘણા ખરા લોકો ફસાઈ જતા હોય છે. આત્મામાં વાસ્તવિકતાએ રાગ દ્વેષ ઘર કરીને બેઠા હોય છતાં મોટા ભાગના જીવોને એવું લાગતું હોય છે કે મારા જીવનમાંથી રાગ અને દ્વેષ નષ્ટ થાય છે, નાશ પામે છે. પણ મોહનીય કર્મ એવું શાતીર છે ને, મોહનીયનો ઉદય, આ મોહનીય એવો શાતીર છે કે આપણને બરાબર પોતાના જાલની અંદર પકડીને રાખે. એને ખબર છે કે આ જીવ ભોળો છે, આ જીવ અજ્ઞાની છે, આને બરાબર મીઠું મીઠું વાલું વાલું બતાવીને પોતાના પક્ષમાં રાખવું કંઈ બહુ અઘરું નથી, એ મોહનીય જાણે છે. અને માટે આપણને એવું લાગે કે રાગ દ્વેષ ખતમ થઈ રહ્યા છે, પરંતુ
રાગ દ્વેષ અંદરમાં ઘર કરીને બેઠા હોય, માટે એની સાવચેતી કઈ રીતે રાખવી, તેને ચેક કઈ રીતે કરવું, તેના માટે શાસ્ત્રોમાં કહ્યું, સર્વપ્રથમ તો સંસારના દુઃખરૂપતાનો અનુભવ આપણને થયો છે કે નહીં તેની બરાબર તપાસ કરી. શું કહ્યું? સંસારની દુઃખરૂપતાનો અનુભવ આપણને થયો છે કે નહીં તેની તપાસ કરવી. એનું જ નામ છે વૈરાગ્યની શરૂઆત. તાત્વિક વૈરાગ્ય ત્યાંથી પ્રગટે છે. માટે અહીંયા લખ્યું ને, જેમ જેમ વિષયોથી વૈરાગ્ય થાય, તો વિષયો એટલે શું? સંસાર. જુદા જુદા પ્રકારના દુઃખો આપણને આવી પડે અને ત્યારે આપણને સંસાર ભયંકર લાગે. એ તો લગભગ મોટા ભાગના જીવોને લાગતું જ હોય છે. પણ ત્યાં આપણા રાગદ્વેષ ઓછા થયા છે તેમ સમજવું નહીં. કેમ કે ત્યારે પણ છે ને આપણને સંસાર પ્રત્યેનો રાગ તૂટ્યો હોય અમુક ક્ષણો માટે, પણ તે વાસ્તવિકતા તૂટ્યો નથી. ખાલી આપણે સંસારની પ્રતિકૂળ અવસ્થાઓથી થાક્યા છીએ, બસ. આપણને દુઃખ નથી જોઈતું, સંસાર તો જોઈએ. જો આવી અવસ્થા હોય કે જ્યાં સંસારનું દુઃખ નથી જોઈતું પણ સંસાર જોઈએ છે, તો રાગ દ્વેષમાં ઘટાડો નથી. માટે એમ સમજવું સ્પષ્ટપણે કે જ્યારે જ્યારે સંસારની અંદર અનુકૂળ પરિસ્થિતિઓ હોય, બધું જ આપણા ફેવરમાં હોય, સંસારના બધા ભોગ સુખો આપણને પ્રાપ્ત થયેલા, શરીરનું આરોગ્ય પણ મજબૂત હોય, ઇન્દ્રિયોના વિષયોનો ભોગ કરવા માટે ભરપૂર સામગ્રી હોય, સંપત્તિ, યશ, કીર્તિ, સ્વજન સંબંધી બધું જ ભરપૂર હોય, સગાવાલા સંબંધી વર્ગ આપણને માન આપતા હોય, આપણું બધું સાંભળતા હોય, પુણ્ય પણ પ્રચુર માત્રામાં આપણો ઉદયમાં હોય, છતાંય તે વખતે તેવા અનુકૂળ સંયોગોમાં પણ આ સંસારની પરાધીનતા આપણને સ્પષ્ટ દેખાય. સંસાર બેડી રૂપ છે, પાંજરા રૂપ છે તેવું સ્પષ્ટ આપણને અનુભવ થાય. ત્યારે આપણા રાગ દ્વેષ મંદ થઈ રહ્યા છે એમ સમજવું. ધીરે ધીરે પ્રયત્નપૂર્વક જીવ પોતે ભોગ સામગ્રી તરફનું આકર્ષણ ઘટાડતો જાય, ત્યારે રાગ દ્વેષ મંદ થયા છે તેમ સમજવું. અને એમ કરતા કરતા જ્યારે વિષયોથી વૈરાગ્ય થાય, તો આપણે એમ કહી શકીએ કે હવે જીવ પોતે ધીરે ધીરે પોતાના પરમ પદને પ્રાપ્ત કરવા માટે નજીક આવી રહ્યો છે. તો ખાસ અહીં સાવચેતી રાખવા જેવી છે. 3 ગાથાઓ બાકી છે, 98, 99 અને 100. આજે આપણે આ 3 ગાથાઓ પૂર્ણ કરીને આપણું ઇન્દ્રિય પરાજય શતકનો વર્ગ પૂર્ણ કરશું. અહીં આ 3 ગાથાઓની અંદર હવે શું કહેવા માંગે છે, અંતિમ અક્ષરોની અંદર, અંતિમ ગાથાઓની અંદર જે વિષય બતાવ્યો છે તે પણ ખૂબ સમજવા જેવું છે. ગાથાનો ઉચ્ચાર આ પ્રમાણે: દુક્કર મે એહિમ કયમ, દુક્કર મે એહિમ કયમ, જેહિમ સમથ્થેહિ જુવણથ્થેહિમ, ભગ્ગમ ઇન્દ્રિય સિન્નમ, ધીપાયારમ વિલગ્ગેહિમ. ફરી એકવાર: દુક્કર મે એહિમ કયમ, જેહિમ સમથ્થેહિ જુવણથ્થેહિમ, ભગ્ગમ ઇન્દ્રિય સિન્નમ, ધીપાયારમ વિલગ્ગેહિમ. લખે છે એઓ વડે. એઓ વડે એટલે કોના વડે? તો એવા પુરુષો વડે કે જેમના જીવનમાં રાગદ્વેષ ઘટ્યો છે અને વૈરાગ્ય પ્રચુર થયો છે, વૈરાગ્ય ધીરે ધીરે વેગ પામી રહ્યો છે, તેવા પુરુષો વડે દુષ્કર કરાયું છે. દુષ્કર કરાયું છે એટલે શું? સામાન્યથી જે કરવા માટે ઘણું દુષ્કર હોય, એટલે કે દુઃખેથી જીતી શકાય તેવું હોય, બહુ મહા મુશ્કેલીથી જીતી શકાય તેવું હોય,
તેવું કરાયું છે. શું કરાયું છે? યૌવન અવસ્થાને પ્રાપ્ત થયેલા હોવા છતાં ઇન્દ્રિયના દમનમાં એટલે ઇન્દ્રિયોના વિષયોને રોકવામાં, ઇન્દ્રિય ઉપર લગામ કેળવવામાં, ઇન્દ્રિય ઉપર સંયમ કેળવવામાં ધૃતિ રૂપી કિલ્લા ઉપર આરૂઢ થયેલા એવા જેઓ વડે ઇન્દ્રિય રૂપી સૈન્ય ભાંગી નખાયું છે. એટલે કે ખરેખર દુષ્કર છે જે તેવું એ પુરુષો વડે કરાયું છે. કયા પુરુષો વડે? જેઓ યૌવન અવસ્થામાં હોતે છતે, અહીં મુખ્યત્વે મોટે ભાગે સુસાધુઓની વાત કરે છે અને સાથે સાથે સુશ્રાવકોની વાત કરે છે. ઉપરાંત ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરી ચૂકેલા એવા સાધકોની વાત. યૌવન અવસ્થા હોતે છે, અવસ્થા યુવાનીની છે અને યુવાનીની એવી અવસ્થા છતાં પણ ઇન્દ્રિય ઉપર વિજય મેળવ. શેનાથી? તો કહ્યું કે ધીરતા રૂપી કિલ્લા ઉપર આરૂઢ થઈને, એટલે ધીરતાનો માર્ગ પકડી, ધીરતાનું આલંબન લઈ, ધીરતા રૂપી ગુણનો વિકાસ કરીને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ મેળવ, ઇન્દ્રિયોને પકડમાં લીધી છે, ઇન્દ્રિયોને પોતામાં કાબુમાં લીધી છે. એવા એ ધીર પુરુષો ખરેખર ઇન્દ્ર રૂપી સૈન્યને જેમણે ભાંગ્યું છે, ઇન્દ્રિય રૂપી સૈન્યને જેમણે ભાંગ્યું છે, એઓ વડે દુષ્કર કરાયું છે. તો આપણને અહીં આ ગાથામાં જે લખ્યું છે તેના તરફ ધ્યાન રાખી એ વિચારવાનું છે કે આ મારી ભવિષ્યની અવસ્થા છે કે જ્યાં હું પોતાને ધીરતાપૂર્વક ઇન્દ્રિય ઉપર કંટ્રોલ મેળવવા માટે પુરુષાર્થ કરીશ અને તે તરફ આગળ વધવા માટે પોતાને પ્રોત્સાહન આપીશ. ધીરે ધીરે આ આત્મવિકાસના માર્ગ તરફ આગળ વધીને ઇન્દ્રિયો ઉપર સંયમ કેળવીને હું પણ દુષ્કર કરીશ. તે રીતે આપણને પોતાના ભવિષ્યને લક્ષ્યમાં રાખીને પુરુષાર્થ કરવા. આગળ ગાથા છે 99. તે ધનના તાણ નમો દાસોહમ તાણ સંજમ ધરાણમ અધ્યક્ષી પિચ્છરિયો જાણા ન હિયએ ખુડુક્કંતી. ફરી એક તે ધનના તાણ નમો દાસોહમ તાણ સંજમ ધારાણમ અધ્યક્ષી પિચ્છરિયો જાણા ન હિયએ ખુડુક્કંતી. અર્થાત લખે છે જેઓના હૃદયમાં અડધી આંખ વડે જોવાના સ્વભાવ વાળી સ્ત્રીઓ નથી ફરતી, તેઓ ધન્ય છે. તેઓને નમસ્કાર થાઓ, તે સંયમ કરનારાઓનું હું દાસ છું. અહીં ગ્રંથકાર શ્રી પોતે એમ કહેવા માંગે છે કે ખરેખર એ મહાપુરુષોને ધન્યવાદ છે કે જે મહાપુરુષોના હૃદયમાં સ્ત્રી એટલે માતા અને બહેન સ્વરૂપ છે, ત્યાં એ મહાપુરુષોના ચિત્તમાં સ્ત્રીઓ પ્રત્યેનો એવો કોઈ દ્રષ્ટિકોણ નથી કે જ્યાં તેમને અડધી આંખ વડે જોનારી સ્ત્રીઓનું સ્મરણ થાય. અર્થાત સ્ત્રીઓથી જેઓ છૂટા પડેલા છે. અડધી આંખથી જોનારી સ્ત્રીઓ એટલે કે જુદા જુદા પ્રકારની ચેષ્ટાઓ, વિષય વિલાસ વગેરે દ્વારા, નેન મટક્કાઓ દ્વારા, શરીરના જુદા જુદા પ્રકારની ક્રિયાઓ દ્વારા આકર્ષિત કરનારી સ્ત્રીઓ માટે જેમના ચિત્તમાં કોઈ સ્થાન નથી, જેમની આંખોમાં તેવો કોઈ દ્રશ્ય નથી, એ રીતે જેઓએ પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યું છે એવા એ મુનિઓને, એવા એ સાધકોને ખરેખર ધન્યવાદ છે, નમસ્કાર છે. અને એવા સાધકોનું હું નમસ્કાર કરું છું. આપણા ચિત્તમાં પણ એ રીતે તેઓ જ ખરેખર આલંબન રૂપે હોવા જોઈએ. અને આમાં સર્વશ્રેષ્ઠ આલંબન પરમાત્મા હરિયંત છે.
પરમાત્મા અરિહંત જેવું સાધક પણ કોઈનું નથી અને માટે તેવા અરિહંત પરમાત્માને આલંબન કરી અવસરે આપણે પરમાત્માના દર્શન વંદન સમયે પણ એવું માંગીએ કે પરમાત્મા આ ઇન્દ્રિયોના વિષયોથી હું દૂર થઈ ઇન્દ્રિયોને પોતાના વશમાં લઈ હું પણ એવું સાધું એવું સિદ્ધ કરું કે જે ખરેખર દુષ્કર છે છતાં પણ આત્મહિત કરવામાં એકાંતે લાભકારી છે. એ રીતે ચિત્તમાં આપણને ધારણ કરી તેવા જીવોને તેવા મહાપુરુષોને નમસ્કાર કરવાનું છે અને તેમનું દાસ બનવાની તૈયારી રાખવાની. છેલ્લી ગાથા તરફ જઈએ છીએ. ગાથા નંબર 100. કિમ બહુણા જઈ વચ્છસી કિમ બહુણા જઈ વંછસી જીવતુમ્મમ સાસયમ સુહમ અરુહમ તાપિયસુ વિષય વિમુહો સંવેગ રસાયણમ નિત્યમ. હવે આપણને ઉપાય આપે છે છેલ્લી ગાથાનો. શેનો ઉપાય? દરરોજ કઈ રીતે ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહેવા માટે પોતાને પ્રોત્સાહન આપવું, પોતાને કંટ્રોલમાં રાખવું, તેનો ઉપાય છેલ્લી ગાથામાં આપતા કહે છે કે હે જીવ, વધારે કહેવા વડે શું? જો તું રોગ રહિત એવા શાશ્વત સુખને ઈચ્છે છે તો વિષયથી વિમુખ થયેલો તું સંવેગ રૂપી રસાયણને નિત્ય પી. સતત પરમાત્મા દ્વારા જે 12 ભાવનાઓ અને 4 ભાવનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે તે 12 ભાવનાઓ તથા 4 ભાવનાઓથી ભાવિત થવાનું છે. તેની અંદર આ સંવેગનું રસાયણ ભરપૂર ભરેલું છે. આ 12 ભાવના રૂપી રસાયણથી નિત્ય આપણે પોતાને સંચિત કરીએ, સિંચીએ, જેથી આ રસાયણનો ઉપયોગ કરવા દ્વારા આપણે પરંપરાએ રોગ રહિત શાશ્વત સુખને પામી શકીએ. અહીં રોગ રહિત એટલે શું? તો રોગ અર્થાત દુઃખ. સંપૂર્ણ દુઃખ રહિત શાશ્વત સુખને ખરેખર પામવા માટે જે જીવ ઈચ્છતો હોય તેને હવે 100 ગાથાઓ વડે સમજાવવાનું પ્રયત્ન કર્યું. હવે છેલ્લી ગાથામાં કહે છે કે હવે બહુ તો શું કહેવું, પણ નિત્ય તું આ 12 ભાવનાઓ અને 4 ભાવનાઓ રૂપી રસાયણથી ભાવિત થા, સંવેગ રૂપી રસાયણથી ભાવિત થા, નવ તત્વ રૂપી રસાયણથી ભાવિત થા. અને તે રસાયણથી ભાવિત થતા થતા તું પોતાને એ કક્ષા તરફ લઈ જા કે જ્યાં તને હવે વિષયોથી દૂર રહેવા માટે પુરુષાર્થ કરવો ન પડે, પરંતુ તે તારા આત્મામાં સહજ બની જાય. નિમિત્ત મળે તો પણ હવે તે વિષયો તારું કંઈ ન બગાડી શકે તેવી અવસ્થા સુધી તને પહોંચવાનું છે, પરંતુ તેની શરૂઆત ક્યાંકથી તો કરવી જ પડશે. માટે આપણે આ ઇન્દ્રિયોને, વિષયોને, કષાયોને, અબ્રહ્મ વગેરે જુદા જુદા જે આપણામાં દોષો પડેલા છે તેમને જીતવા માટે ધીરે ધીરે પ્રયત્ન શરૂ કરીએ. પોતાને એવું વાતાવરણ આપીએ કે જે શુભ વાતાવરણ આપણને શુભ વિચારોમાં લઈ જાય. પોતાને એવું સ્વાધ્યાય આપીએ કે જે સ્વાધ્યાય આપણને શુભ વિચારોમાં લઈ જાય અને તે વિચારો આપણને શુભ આચારોમાં લઈ જાય. એમ કરતા વાતાવરણ, વિચાર અને આચારથી આગળ વધતા વધતા અવશ્ય આપણે એક દિવસ એવું સત્વ પામશું કે જ્યાં નિમિત્ત હોતે છતે પણ આપણા આત્મામાં તસુભાર વિકાર પેદા થઈ ન શકે. તો આ રીતે 100મી ગાથામાં આપણને સમજાવવા માંગે છે. આ વિષય આપણે અહીં જોયું છે. આટલામાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. હેન્ડ રેઝ કરજો. સરસ. કુસુમબેન બોલો. અનમ્યુટ કરજો. હાજી. આ 100 ગાથાઓ તો પૂરી થઈ ગઈ એટલે ચોપડી પૂરી થવા આવી. તો હવે જે તમારું આ બધું અમને મોકલ્યું છે એ બધું અમારા મોબાઈલમાં રહેશે કે નીકળી જશે? ગ્રુપ છે
એને ગ્રુપ છે ત્યાં સુધી રહેશે. એટલે આ તો ગ્રુપ હમણાં આપણે ડિલીટ નથી કરતા, માટે આ ગ્રુપ છે ત્યાં સુધી રહેશે. અને જો તમને જે ગ્રુપમાં લિંક છે એ લિંક તમને સેવ કરીને રાખવી હોય તો તમે સેવ કરીને રાખી શકો છો, એમાં કઈ વાંધો નથી. અચ્છા, હાજી એટલે લિંક સેવ કરવાની છે ને? એટલે લિંક ને તમે કોપી કરી અને તમારા કોઈ પણ વોટ્સએપ વગેરેમાં નાખી દેશો અથવા તો ક્યાંય પણ લખી લેશો તો એક લિંક રહેશે અને લિંક ઉપર વિડીયોઝ રહેશે. હા, આ કેટલા દિવસમાં કરી લેવાનું? શું ચીજ? આ જે લિંક કોપી નહીં, એ તો કેટલા દિવસમાં કરી? હમણાં તો રહેશે જ એટલે તમે કઈ વાંધો નથી, આરામથી કરશો તો ક્યાં વાંધો, પણ ભૂલી ન જાઓ એટલું બસ. હા, યસ યસ. આભાર સર, પ્રણામ. ને બહુ સારી રીતે સમજાવ્યું. 100 ગાથાઓ પૂરી થઈ પણ બહુ જ સારી રીતે સમજાવ્યું. છેલ્લી ગાથા એકદમ નાની છે, છેલ્લે વધુ જોઈતું હતું કે આ જે 12 ભાવનાઓ છે એ કેવી રીતે ભાવિત કરવાની. જી, એના માટે તો આખો જુદો વર્ગ લાગે અને એ વિષય પણ આખો બહુ વિશાળ છે. અને અવસરે આ જે ઇન્દ્રિય પરાજય શતક છે એની અંદર પણ અવસરે દરેક ગાથાઓમાં આ એક એક ભાવનાનું રસાયણ આવ્યું જ છે. એટલે તમે એને સાંભળશો તો ઓટોમેટિક ખ્યાલ આવશે. આભાર સર અને પ્રણામ. જી જી જી. હવે આવતો ક્લાસ, હવે આવતો વર્ગ તો આપણો નહીં રહે. આ વર્ગ આપણે અહીં પૂર્ણ કર્યો, આપણે પુસ્તક ગ્રંથ આપણો પૂર્ણ કર્યો. એટલે હવે આજે આપણો છેલ્લો વર્ગ. ચલો, તો આજ માટે આપણે એટલું રાખીએ છીએ. જીના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ. આભાર નીરવભાઈ. હાજી, આભાર. આભાર સૌ કોઈને પ્રણામ. જય જીનેન્દ્ર.